વાપી કોર્ટે આ એક જ મહિનામાં સતત બીજી વખત ફાંસીની સજાનું એલાન કર્યું છે। ગત સપ્ટેમ્બર 2021માં ડુંગરા વિસ્તારમાં ચકચારિત ઘટના બની હતી, જેમાં પતિએ પોતાની જ પત્નીનું ગળું કાપીને તેની ક્રૂરતાપૂર્વક હત્યા નિપજાવી હતી। ચારિત્ર્યની શંકા રાખી પતિ લક્ષ્મીકાંત વિશ્વકર્માએ પોતાની પત્ની સાધના દેવીનું ઊંઘમાં જ ગળું કાપી નાખ્યું હતું। આટલેથી ન અટકતા આ ક્રૂર પતિએ પત્નીના માથાને ધડથી અલગ કરી પત્નીનું માથું અને છરો લઈને આસપાસના વિસ્તારમાં પણ ફર્યો હતો। ત્યારબાદ પત્નીના માથાને ગટરમાં ફેંકી અને ફરાર થઈ ગયો હતો। આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરતા આખરે વાપી કોર્ટે સમગ્ર મામલે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે। મહત્વનું છે કે થોડા દિવસ અગાઉ 6 વર્ષની માસૂમ સાથે દુષ્કર્મ આચરીને હત્યા કરનાર નરાધમને પણ નામદાર કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી। ત્યારે એક જ મહિનામાં 2 ફાંસીની સજાનું એલાન કરી કોર્ટે સમાજમાં દાખલો બેસાડ્યો છે। સપ્ટેમ્બર 2021માં એક બનાવ બનેલો હતો। તેમાં આરોપી લક્ષ્મીકાંત વિશ્વકર્મા નાઓએ પોતાની વાઇફનું સાધના દેવીનું ચારિત્ર્યના શંકા પર વહેમ રાખીને ક્રૂરતાપૂર્વક રાત્રિના સમયે ઊંઘમાં તેમનું ધડથી માથું અલગ કરીને ખૂન કરી નાખવામાં આવેલું હતું અને માથું અને છરો લઈને આખા ડુંગરા વિસ્તારની હદ વિસ્તારમાં ફરેલા હતા અને તે માથું ગંદા નાળામાં ફેંકી દેવામાં આવેલું હતું। ત્યારબાદ આરોપી ત્યાંથી ભાગી ગયેલા હતા। ત્યારબાદ ડુંગરા પોલીસ સ્ટેશને આરોપીની ધરપકડ કરીને યોગ્ય સમયમાં ચાર્જશીટ કરીને નામદાર કોર્ટમાં આરોપી વિરુદ્ધ કેસ ચલાવવામાં આવેલો હતો। તેમાં ફરિયાદી તથા તેમની વાઇફના જુબાનીના આધારે નજરુદ્દીન સાહેબ બી તે લોકો જ હતા ને તેના આધારે પૂરા શહેરોની જુબાની પંચોની જુબાનીના આધારે DNA રિપોર્ટના આધારે આરોપીને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે। વાપી કોર્ટે આ એક જ મહિનામાં સતત બીજી વખત ફાંસીની સજાનું એલાન કર્યું છે। ગત સપ્ટેમ્બર 2021માં ડુંગરા વિસ્તારમાં ચકચારિત ઘટના બની હતી, જેમાં પતિએ પોતાની જ પત્નીનું ગળું કાપીને તેની ક્રૂરતાપૂર્વક હત્યા નિપજાવી હતી। ચારિત્ર્યની શંકા રાખી પતિ લક્ષ્મીકાંત વિશ્વકર્માએ પોતાની પત્ની સાધના દેવીનું ઊંઘમાં જ ગળું કાપી નાખ્યું હતું। આટલેથી ન અટકતા આ ક્રૂર પતિએ પત્નીના માથાને ધડથી અલગ કરી પત્નીનું માથું અને છરો લઈને આસપાસના વિસ્તારમાં પણ ફર્યો હતો। ત્યારબાદ પત્નીના માથાને ગટરમાં ફેંકી અને ફરાર થઈ ગયો હતો। આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરતા આખરે વાપી કોર્ટે સમગ્ર મામલે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે। મહત્વનું છે કે થોડા દિવસ અગાઉ 6 વર્ષની માસૂમ સાથે દુષ્કર્મ આચરીને હત્યા કરનાર નરાધમને પણ નામદાર કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી। ત્યારે એક જ મહિનામાં 2 ફાંસીની સજાનું એલાન કરી કોર્ટે સમાજમાં દાખલો બેસાડ્યો છે। સપ્ટેમ્બર 2021માં એક બનાવ બનેલો હતો। તેમાં આરોપી લક્ષ્મીકાંત વિશ્વકર્મા નાઓએ પોતાની વાઇફનું સાધના દેવીનું ચારિત્ર્યના શંકા પર વહેમ રાખીને ક્રૂરતાપૂર્વક રાત્રિના સમયે ઊંઘમાં તેમનું ધડથી માથું અલગ કરીને ખૂન કરી નાખવામાં આવેલું હતું અને માથું અને છરો લઈને આખા ડુંગરા વિસ્તારની હદ વિસ્તારમાં ફરેલા હતા અને તે માથું ગંદા નાળામાં ફેંકી દેવામાં આવેલું હતું। ત્યારબાદ આરોપી ત્યાંથી ભાગી ગયેલા હતા। ત્યારબાદ ડુંગરા પોલીસ સ્ટેશને આરોપીની ધરપકડ કરીને યોગ્ય સમયમાં ચાર્જશીટ કરીને નામદાર કોર્ટમાં આરોપી વિરુદ્ધ કેસ ચલાવવામાં આવેલો હતો। તેમાં ફરિયાદી તથા તેમની વાઇફના જુબાનીના આધારે નજરુદ્દીન સાહેબ બી તે લોકો જ હતા ને તેના આધારે પૂરા શહેરોની જુબાની પંચોની જુબાનીના આધારે DNA રિપોર્ટના આધારે આરોપીને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે।